આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આગામી 24, 25 અને 26 મે દરમિયાન 3 દિવસ ગુજરાતના પ્રવાસે પધારશે। આ અંગે માહિતી આપતા ગુજરાતના નેતા મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે કેજરીવાલજી ગુજરાતમાં વિવિધ સંગઠનાત્મક અને જાહેર કાર્યક્રમોમાં પણ ભાગ લેશે। નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા। આજે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી એક મજબૂત વિપક્ષ બનીને ઉભરી છે। ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી। 34 જિલ્લા પંચાયતોમાંથી એક જિલ્લા પંચાયત વિપક્ષ જીતી છે, આમ આદમી પાર્ટી જીતી છે। ગુજરાતના લોકોએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ગુજરાતના લોકો ઈચ્છે છે કે ગુજરાતમાં એક નવો પક્ષ, એક નવી પાર્ટી, એક નવો વિકલ્પ આવે અને એનું પ્રમાણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળ્યું છે। આ ખુશીની અંદર આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાતનો બીજા નંબરનો પક્ષ બન્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી આગામી 24, 25 અને 26 તારીખે 3 દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। આ મુલાકાત ગુજરાત આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મહત્વની મુલાકાત છે। 24મી તારીખે પાર્ટીના નવનિયુક્ત પદાધિકારીઓ સાથે એક મીટિંગ થવાની છે, જેમાં રાજનીતિક અને ગુજરાતના ભવિષ્યમાં આમ આદમી પાર્ટીની જે રણનીતિ છે એના બાબતે ચર્ચા થવાની છે। સાથે 25મી તારીખે નર્મદા જિલ્લા પંચાયત જ્યારે આમ આદમી પાર્ટી બનાવતી હોય ત્યારે નર્મદાના રાજપીપળાની અંદર એક ભવ્ય રોડ શો કરી અને જનતાનો આભાર વ્યક્ત કરવાનું કામ જે છે એ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રીની ઉપસ્થિતિની અંદર આમ આદમી પાર્ટી કરવાની છે। અને 26મી તારીખે આમ આદમી પાર્ટીના તમામ જે લીડરશીપ છે એ લીડરશીપ સાથે ફરીથી મીટિંગ અને ચર્ચા વિચારણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ગુજરાતમાં આજે જે સ્થિતિ છે, ગુજરાતના લોકો પરેશાન છે। ડીઝલ પેટ્રોલની અછતને લીધે આજે તમામ જગ્યાએ મોંઘવારી વધી રહી છે। ગુજરાતની અંદર તમામ ધંધાઓ જે છે મંદા ચાલી રહ્યા છે। વીજળીના અભાવે લાંબા લાંબા પાવર કટ લાગી રહ્યા છે। એવા સમયે 30 વર્ષથી ભાજપને વારંવાર મત આપવા છતાંય આજે જે ગુજરાતની સ્થિતિ છે એ સ્થિતિથી ગુજરાતના લોકો થાક્યા છે, ગુજરાતના લોકો પરેશાન છે। ત્યારે આમ આદમી પાર્ટી એક વિકલ્પ બની, એક આશાનું કિરણ બનીને ઉભરી છે। હું નર્મદા જિલ્લાના તમામ લોકોને વિનંતી કરીશ અને આહવાન કરીશ કે આવો આપણે સાથે મળી અને આમ આદમી પાર્ટીના રોડ શોને ભવ્ય રોડ શો બનાવીએ, આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપીએ। જય હિન્દ, જય ભારત।